રાજ્યના કેટલાક વિસ્તારોમાં 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાકમાં કચ્છ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી, તો મોરબી, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ વરસી શકે છે। 3 કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ। તો આ તરફ રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી આગામી 3 કલાકમાં કરવામાં આવી છે। 3 કલાકમાં પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવના છે। આ તરફ વલસાડ, નવસારી, તાપી અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, દ્વારકામાં મધ્યમ વરસાદ, જ્યારે મોરબી, જામનગર, પોરબંદરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। તો વલસાડ અને નવસારી તથા તાપી, સુરતમાં પણ વરસાદ થઈ શકે છે।